હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસ ઉપર. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત. ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણવાનું છે આજે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. અને સમાંતર શ્રેણીમાં આપણે સ્વાધ્યાય 5.2 અને એની અંદર આપણે આજે શરૂઆત કરવાની છે દાખલા નંબર 4 ની. આનાથી આગળના બધા જ દાખલાઓ 5.2 ના દાખલા નંબર 1 2 3 આપણે ભણી ચૂક્યા છીએ. એની આગળના 5.1 માં પણ આપણે બધું ભણી ચૂક્યા છીએ. અને એક વિડિયો જે હતો તે આપણે થિયરી અને ઇન્ટ્રોડક્શન નો લીધો હતો, જેની અંદર આ ચેપ્ટરના બધા જ સૂત્રો આપણે ભણી ગયા છે. તો ચાલો આપણે આજે ભણીએ દાખલા નંબર 4. શું કીધું છે અહીં? તો કે સમાંતર શ્રેણી. આપણે કહી જ દીધું છે કે આ જે શ્રેણી આપેલી છે કેવી શ્રેણી છે? સમાંતર છે. 3 8 13 18 આગળ અનંત સુધી છે નું કેટલામું પદ 78 થાય. તો અહીં આપણે જે આ કોયડા સ્વરૂપ આપેલી છે તેમાંથી આપણે કઈ કેટલી વસ્તુઓ શીખવાની છે તે સૌપ્રથમ તમને જણાવી દઉં છું. અહીં આપણે a અહીં જે રકમ આપેલી છે એમાંથી a મેળવતા શીખવાનો છે. એના પછી n આપણે સૂત્ર મુજબ આવે છે એ વસ્તુ. એના પછી આવે છે an, આ ત્રણ વસ્તુ. અને એના સિવાય એક વસ્તુ છે જે છે d. આ ચાર વસ્તુ આપણે અહીંથી મેળવતા આવડવી જોઈએ. તો જોઈએ સૌપ્રથમ a. તો સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ છે એને શું કહેવાય? a. તો કેટલા છે અહીં? 3. તો a બરાબર કેટલા લઈ લેવાના છે? 3. n શું કીધું છે? તો કે કેટલામું પદને શું કહેવાય? n. તો કેટલામું પદ મતલબ કે પદ માટે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે. કેટલામું પદ આપણે ખ્યાલ છે નહીં. આપણે અહીં 78 ને લેવાના નથી. શું કીધું? તો કે કેટલામું પદ 78 થાય મતલબ કે an કેટલા આપી દીધા? 78. જ્યાં n ની વેલ્યુ આપણે ખબર છે નહીં. તો an બરાબર કેટલા છે? 78. હવે આગળ d. તો d આપણે 5.1 ના દાખલામાં ખૂબ જ સારી રીતે શીખી ગયા કે કઈ રીતે મેળવાય. અહીં જે આપણે આપેલા છે, અહીં આ પ્રથમ પદ, દ્વિતીય પદ, આ a1 આ a2 એના આધારે આપણે મેળવી લેશું. અહીં સમાંતર શ્રેણી છે એટલે આપણે એક જ વખત મેળવશું. તો અહીં બીજું પદ એટલે કે d નું સૂત્ર છે સામાન્ય તફાવત a2 a1. તો અહીં a2 એટલે કે બીજું પદ કેટલા છે? તો કે 8 છે. એના માઈનસ a1 પ્રથમ પદ કેટલા છે? 3. તો 8 માંથી 5 બાદ કરશો, સોરી 8 માંથી 3 બાદ કરશો એટલે કેટલા આવશે? 5. તો અહીં આપણે બધી જ કિંમત મળી ગઈ છે. હવે આપણે સૂત્ર વાપરશું. કયું વાપરશું? તો આપણે તરત ખ્યાલ આવશે કે અહીં an ની કિંમત આપેલી છે. તો આપણે આઈડિયા આવવો જોઈએ કે an વાળું સૂત્ર આપણે વાપરવાનું છે. તો તમે કહેશો તરત સર કે લખો સૂત્ર an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 કૌંસ પૂરો અને એની સાથે ગુણાકારમાં કોણ? તો કે d. તો આ આપણું સૂત્ર છે. આના આધારે આપણે આ વસ્તુ મેળવવાની છે. an કેટલા આપી દીધા છે? 78. તો અહીં લખી દેશું 78 બરાબર a કેટલા આપી દીધા છે? 3. તો અહીં લખી દેશું 3 પ્લસ n તો કે કિંમત આપેલી નથી તો એને એમના મેળવા દેશું n માઈનસ 1 ને. d કેટલા મળી ગયા આપણે? તો કે 5. તો અહીં એટલી કિંમતો લખી દીધી. સાદુરૂપ આપશું. સૌપ્રથમ આ 3 બધા સાથે પ્લસમાં છે, પોતે પ્લસ છે તો એ પ્લસ છે. આ બાજુ આવશે તો શું થશે? માઈનસ. તો અહીં 78 માઈનસ કેટલા થઈ જશે? 3 બરાબર સામેની સાઈડ n માઈનસ 1 અને એના ગુણાકારમાં 5 એમના રાખશું. 78 માઈનસ 3 કરશો એટલે કેટલા થઈ જશે? 75 બરાબર. 5 ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ લેશું એટલે ક્યાં આવશે? ભાગાકારમાં બરાબર અહીં n માઈનસ 1 એમને એમ રાખશું. હવે કેટલા થશે? તો કે આપણે ખ્યાલ છે 15 પંચા 75. તો અહીં સેજ ઉઠશે એટલે કેટલા આવી જશે? 15. હવે તો કે 15 બરાબર n માઈનસ 1 આ માઈનસ 1 છે બરાબર ને આ સાઈડ લઈ લઈએ તો n બરાબર શું થશે? તો કે 15 હાજર હતા. આ પ્લસ 1 આ બાજુ આવે એટલે સોરી માઈનસ 1 આ બાજુ આવે એટલે પ્લસ 1. તો n બરાબર 15 અને 1 કેટલા થઈ જશે? 16. તો અહીં n બરાબર આપણે કેટલી કિંમત મળશે? 16. તો આપણે અહીં જે કીધેલું છે તે આપણે અહીં લખશું કે અહીં સમાંતર શ્રેણીનું કેટલામું પદ? તો કે 16મું પદ. સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય. આપણે આ રીતે કોયડા સ્વરૂપે જે પ્રશ્ન પૂછેલો હોય તો આપણે એનો જવાબ પણ
જે લાસ્ટમાં લખશું ત્યારે આવી રીતે જ લખશું એટલે ખ્યાલ આવે કે જે પ્રશ્ન પૂછેલો છે કેટલામું પદ, તો કેટલામું પદ, તો કે 16મું પદ. તો જોઈએ હવે દાખલા નંબર 5 શું કીધું છે અહીં, તો કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા મેળવવાની છે. આ પદોની સંખ્યા આપણે શું મેળવવાની છે, પદોની સંખ્યા એટલે કે શું મેળવવાનું છે, n મેળવવાનો છે. તો ચાલો અહીં જોઈએ કઈ રીતે આપેલું છે. અહીં સમાંતર શ્રેણી આપેલી છે એ આપણે પહેલા જ કહી દીધું છે 7 13 19 અપ ટુ ક્યાં સુધી છે, 205 સુધી. તો અહીં આપણે સૌપ્રથમ બધી વસ્તુ લખતા જઈશું. a કેટલા છે, તો કે પ્રથમ પદ હોય એટલે કે 7. આગળ શું, તો કે n મેળવવાનો છે એટલે આપણે લખવાની જરૂર નથી. આગળ એના પછી અહીં જે લાસ્ટ પદ આપેલું છે એટલે કે અંતિમ પદ, આપણે ખ્યાલ છે આપણે સૂત્રના વિડિયોમાં ભણ્યા હતા એટલે આપણે આઈડિયા આવી જાય કે જે છેલ્લું પદ છે એને અંતિમ પદ કહેવાય એટલે કે એ n વડે દર્શાવીશું. કેટલા છે, તો કે 205. એના પછી n મેળવવાનો છે તો અહીં આવી રીતે લખી દઉં છું કે n બરાબર પ્રશ્નાચિહ્ન એટલે કે આપણે મેળવવાનો છે. અને હજુ એક વસ્તુ આપણે મેળવવી પડે શું, તો કે સામાન્ય તફાવત એટલે કે d. તો અહીં લખી દઉં છું d બરાબર શું થશે, તો કે આપણે આગળના વિડિયોમાં જોયું આગળના દાખલામાં જોયું શું હતું, તો કે બીજું પદ એટલે કે a2 - a1 બાદબાકી કરશું આ બે પદની એટલે શું મળે આપણે d એટલે કે સામાન્ય તફાવત. a2 કેટલા છે 13, બીજું પદ એમાંથી -a1 એટલે કે પહેલું પદ 7. તો 13 માંથી 7 બાદ કરશું કેટલા આવશે, તો કે 6. તો અહીં લખી દઈશું 6. હવે આપણે ખ્યાલ છે an વાળું જ્યારે આવે ત્યારે આપણે કઈ સૂત્ર વાપરીએ છીએ, તો કે an વાળું સૂત્ર વાપરવું પડે. તો કે an બરાબર શું થાય, તો કે a વત્તા કૌંસમાં n-1 કૌંસ પૂરો અને એ કૌંસની સાથે કોણ છે ગુણાકારમાં, તો કે d. સૂત્ર મુજબ બધી કિંમતો રાખી દઈએ છીએ. an 205. તો અહીં લખી દઈએ 205 બરાબર a એ કેટલા છે, તો કે 7 પ્લસ n-1 એમને એમ રાખી દઈશું અને d ની કિંમત કેટલી છે 6 બરાબર છે. આ 7 પ્લસ છે આ બાજુ આવશે એટલે માઈનસ થશે. તો 205 માઈનસ 7 બરાબર સામે બધું એમને એમ રહેશે n-1 અને ગુણાકારમાં 6. 205 માંથી 7 બાદ કરશું તો 205 માંથી પહેલામાંથી 5 બાદ કરી દે એટલે 200 અને એમાંથી બાકીના 2 બાદ કરશું એટલે 198. તો અહીં આવશે 198. 6 અહીં ગુણાકારમાં છે, આ બાજુ આવશે બરાબર ની તો ભાગાકારમાં બરાબર. અહીં n-1 એમના m આનો ભાગાકાર કરવો છે આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ અને અહીં સાઈડમાં પણ કરી દઈએ છીએ. ચાલો તો સમજાય બધાને એના માટે આપણે સાઈડમાં કરીએ 198 ભાગ્યા 6. તો અહીં 6 વડે ભાગા લાવવાનો છે. 6 તેરી કેટલા થઈ જશે 18. 19 - 18 એટલે 1 વધશે અને અહીં પાછા 18 કેમ કે 8 નીચે ઉતરશે. તો 6 તેરી કેટલા થઈ જશે 18 બરાબર. અહીં 0 0 એટલે આપણો જવાબ કેટલો આવશે 33. તો અહીં લખી દઈએ 33 બરાબર n-1. આ -1 છે બરાબર ને આ સાઈડ લઈ લઈએ કેમ કે આપણે n ની કિંમત જોઈએ છે. તો n બરાબર કેટલા થશે, તો કે 33. આ -1 આ બાજુ આવે તો +1 અને n બરાબર 33 ને 1 કેટલા થઈ જશે 34. તો n બરાબર આપણે કેટલા મળી જાય છે 34. તો અહીં કોડા સ્વરૂપે નથી એટલે આપણે આવી રીતે જવાબ લખીએ અને બોક્સ કરી દઈશું એટલે આપણો જવાબ થઈ જશે. હવે જોઈએ આપણે ડબલ આર એટલે કે બીજું. અહીં પણ આપણે સેમ વસ્તુ n મેળવવાનો છે. તો જોઈએ કઈ રીતે, તો કે પહેલા a લખી લેશું. કોણ છે a, તો તમે કહેશો કે સર 18 છે જે પહેલી રકમ છે તે આપણો શું થશે a એટલે 18 લખી દેશું. આગળ એના પછી તો કે an એટલે કે અંતિમ પદ જે છેલ્લું પદ લાસ્ટ પદ કેટલા છે -47. તો અહીં લખી દઈશું -47 અને બીજું તો કે n આપણે મેળવવાનું છે. એના સિવાય તો કે d કઈ રીતે મેળવવાનો, તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે કે a2 - a1. આ મેળવીને આપણે દેખાડવો પડશે એટલે આપણે મેળવી લેશું દરેક વખતે. અહીં બીજું પદ 15 1/2 એટલે 15 પૂર્ણાંક 1/2 છે. એમાંથી -18 કરશું એટલે માઈનસ લખી દઉં છું 18. બાદબાકી કરશું પણ પહેલા આને સાદા જે મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ એટલે 15 દુ 30 ને 31. 31/2 એમાંથી કરવાના છે -18. સાદું રૂપ આપી દે 2 અહીં ગુણાકાર થશે એટલે 31 - 18 દુ 36. તો 31 - 36 ના છેદમાં 2. અહીં 36
મોટી કિંમત છે એટલે જવાબ આવશે માઈનસ 31 માં 36 બાદ કરશું એટલે 5, તો 5 ના છેદમાં કેટલા આવશે 2, તો આ થશે આપણો ડી -5 ના છેદમાં 2. બરાબર છે. હવે આપણે શું મેળવવાનું છે તો કે a n મેળવવાનું છે અને કોના સૂત્રનો ઉપયોગ કરીશું a n નો. તો અહીં લખી દઉં છું a n બરાબર a વત્તા n - 1 કૌંસમાં છે અને એના ગુણાકારમાં d છે. બરાબર. a n શું કિંમત છે -47, તો અહીં લખી દઉં છું -47 બરાબર a 18 છે જે પ્લસ છે તો આપણે ખાસ ધ્યાન રાખશું પ્લસ n મેળવવાનો છે તો n - 1 n ના એમ રહેવા દેશું અને d કેટલો છે -5 ના છેદમાં 2, તો અહીં લખી દઈશું આપણે કૌંસમાં કે -5 ના છેદમાં 2. આગળ -47 આમ 18 પ્લસ છે એને આ બાજુ લઈ લઉં કેમ તો કે n ને આપણે કરતા કરવાના છે એટલે બધાને ધીમે ધીમે આ બાજુ લઈશું. તો 18 આ બાજુ આવશે એટલે -47 અને -18 થશે કેમ કે પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ બરાબર n - 1 કૌંસમાં અને બીજા કૌંસમાં આપણે રાખીશું -5 ના છેદમાં 2. માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 47 મોટા એટલે નિશાની 8 7 અને 8 15 વધી 1 5 અને 1 6 એટલે કેટલા થઈ જશે 65. હવે 65 અહીં આ બંને 5 ગુણાકારમાં અને 2 ભાગાકારમાં આ સાઈડ લઈ લેશું તો 2 ભાગાકારમાં છે એટલે ઉપર આવશે ગુણાકારમાં થઈ જશે અને -5 એને પણ આપણે આ સાઈડ લઈ લઈશું એટલે ક્યાં આવશે તો કે છેદમાં આવશે -5. આ માઈનસ માઈનસ ક્યાં થઈ જશે કેન્સલ કરી દેશું. આગળ n - 1 એમના એમ રહેશે બરાબરની પેલી સાઈડ આયા. હવે શું કરશું તો કે હવે છેદ ઉડાડી દેશું અથવા આપણે ગુણાકાર પણ કરી શકીએ. તો અહીં 13 પંચા 65 અને 13 દુ 26, તો અહીં કેટલા આવી જશે 26 આવી જશે બરાબર અહીં n - 1 આ -1 છે આ બાજુ લઈ લઈએ તો n બરાબર કેટલા થશે તો કે -1 છે આ બાજુ આવે તો પ્લસ 26 ને કેટલા થઈ જાય 27, તો અહીં n બરાબર આપણે કેટલા મળી જશે તો કે n બરાબર આપણે 27 મળી જશે. તો આ હતો દાખલા નંબર 5.